નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું ભરતભાઈ સૌસેટા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ. તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ. તો માયાજાળ એટલે ન હોય તેવું દેખાય એવો ભ્રમ કરાવવાની વિધિ અથવા વિધિયા. આપણા દેશમાં વર્ષોથી આવી જ રીતે વ્યાજખોરોવાળા દ્વારા ગરીબ પ્રજાનું ખૂબ જ શોષણ કરવામાં આવતું. માયાજાળમાં ફસાયેલો માણસ એમાંથી બહાર નીકળી ન શકે એમ શાહુકારોની જાળમાં ફસાયેલા ગરીબ લોકોની પેઢીઓની પેઢીઓ એમાં ફસાયેલી હતી. લેખક વિશે આપણે પરિચય મેળવીએ તો લેખક ચંદ્રકાંત પંડ્યા. તેમનો જન્મ 31/8/1920 રોજ થયો હતો. અવસાન 13/10/2001 રોજ થયું હતું. પુસ્તકો બાનો ભીખુ ભાગ 1 અને 2, સોદામે દીઠી દ્વારામતી એટલે કે યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ, અને આ બધા એના પુસ્તકો હતા. એને સાહિત્ય પ્રકાર તો આત્મકથા ખંડ. તો હવે જોઈએ ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલ્મોને સહી જાય એવી આ શરીફ શાહુકારોની લૂંટ ગરીબ પ્રજાના હાડમાંસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. સાંકડી ભોળી લંગોટી પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઉજળ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 1755નું ગણિત ગણનારા શાહુકારાના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. શાહુકાર એટલે સરાફ કે પૈસાદાર. રાની પરજ એટલે જંગલમાં વસનારી પ્રજા. ઘી કેળા હોવા એટલે આનંદ ઉત્સવ હોવો. ધણી ધોરી ન હોવો એટલે રક્ષક ન હોવો. ધગડું એટલે પોલીસ પસાયતા. લાગો એટલે ભાગ. ઋણ એટલે દેવું. 1755 એટલે ગરીબ, અભણ, આદિવાસી, ખેડૂતનું ભણેલા લોકો શોષણ કરતા. નામ શરીફ શાહુકાર પણ કામ સર્વ ગરીબોને લૂંટવાનું. 1785 થાય પરંતુ શાહુકારના ગણિત મુજબ 1755 ને 2 મૂક્યા છૂટના. લાવો ભાઈ 100માં 2 ઓછા, એમાંય પાછું વ્યાજનું વ્યાજ આપવાનું. 3 પેઢી સુધી ગરીબ ખેડૂત વ્યાજ ચૂકવવા કરે છતાં આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી કદી છૂટી ન શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને શાહુકાર કહીને જ સૌ બોલાવે. કિમિયો એટલે ગુપ્તકળા, ધીરધાર એટલે વ્યાજે નાણાં આપનાર, શાહુકાર એટલે શાહુકાર પૈસાદાર. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોત ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દૂજણું ને પિતાજીની ઉઘરાણી 2 જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું.
તે બહુ ઉપજાઉ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંક્રમણને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંઘારતનો. 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડ્યા. ગણોત એટલે જમીન ખેડવાના બદલે પેટે અપાતા ભાડાનો લેખ, ગુજરાન એટલે ભરણ પોષણ, દૂધાણું એટલે દૂધ દેતું ઢોર, ઉપજાઉ એટલે ફળદ્રુપ, વેતરું કરવું એટલે થાકી જવાય એટલું કામ કરવું, હારો એટલે 6 મણનું વજન, અને 9 નેજા ચડવા એટલે મહા મુશ્કેલી પડવી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રમાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. આપદા એટલે મુશ્કેલી, પેટે પાટા બાંધવા એટલે ભૂખમરો વેઠીને પણ આબરૂ સાચવવી. આછું પાતળું ખાવું એટલે ઓછું વધતું ખાવું. આગળ, ધરમપુરથી 5 માઇલ દૂર મરદમાળ ગામે રાણી પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેઠે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તો પણ સાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. કાંઠા એટલે કપરા, પોયરા એટલે છોકરા, આપદા એટલે મુશ્કેલી. પોતાના બાળકો ભલે જાનવરથી બદતર જીવે, પણ સાહુકારના બાળકોને મુશ્કેલી પડવી ન જોઈએ એવી શુદ્ધ દાનત ધરાવતા જીવલા સામે સાહુકારો કેટલા નીચા દેખાય છે. વ્યાજ પેટે પોતાની સર્વ કમાણી સાહુકારના ચરણે ધરી દેતા આવા કેટલાય જીવલા ભારતમાં આજે પણ છે. આજે પણ કહેવાતા સાહુકારો ગરીબ લોકોને લૂંટી રહ્યા છે. બસ લૂંટવાની રીત જુદી છે. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ ઘેર જોવાની લાલચે આવે. લંગોટીને મેલું જાડું કપડું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. હેર એટલે શહેર, દરિદ્રતા એટલે ગરીબાઈ, મૂક એટલે મૂંગું. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરદમાળામાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિમાં કહેવાય, એટલે બાને એમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈવાર સુખડી તો કોઈવાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય.
નદીમાં નહાવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ના પડે. ઓળો એટલે લીલા ચણાના પોપટાનો પોક. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરદમાળા ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહમદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂઘે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચાં તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને એની થેલી ઠાસીને ભરી. ગોવિંદે બળતણના દાંતણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયેલો. પૂગ હે એટલે પહોંચશે. ઠાસીને ભરવું એટલે દાબીને ભરવું. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કાંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોશીએ હું બાંધી આવેલું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલે કહે, પોયરા ભૂખો તો ની જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કડાકૂટ કરે કોણ એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાસાના ત્રાસમાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી અલગ જ હોય છે. અમે ધરાઈને ખાધું. ભૂખો એટલે ભૂખ્યો, આયલું એટલે આપ્યું, કડાકૂટ એટલે જલ્દીથી રસ્તો ન સૂજે તેવું કામ, હીરો એટલે શીરો. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ નો હમણાંની થવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડ ને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી. એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે, બોડીને ત્યાં વળી કાહકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. પૈસા એટલે પૈસા, બોડીને ત્યાં વળી કાહકી કેવી? એટલે જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી? અમીર જીવલો લેખકનો કરજદાર છે એટલે લેખકને આગ્રહ કરીને શીરો ખવડાવવા બેસાડ્યો નથી, પરંતુ એ જીવલાનો લેખક તરફનો પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ, જેમાં કોઈ બનાવટ નથી. પોયરા ભૂખો તો ની જ જવા દઉં એમ કહેતો જીવલો પોતાના બાળકોને શીરો ખવડાવતો નથી, પરંતુ લેખકને ખવડાવે છે. જીવલો માને છે કે લેખક ઉઘરાણી કરવા આવ્યા છે, પણ એ પહેલાં એ મહેમાન છે. મમતા મહેમાન. જીવલાનો દીકરો ગોવિંદ પણ શાકભાજીની થેલીઓ ભરાઈ ગઈ હોવા છતાં રીંગણા અને વાલોડ લેખકને આપવા માગે છે. એ જીવલાનો દીકરોને મોરના ઈંડા ચિતરવા ન પડે. દુનિયામાં જીવલા જેવો અમીર બીજો પણ મળે નહીં. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના વિચાર આવ્યા કર્યા.
એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાવડી કાહકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાડી. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા જેવું કેવું ટાંકી ટાંકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ કાઠિયારાને ત્યાં સાહુકારી પેઠે વેઠ કરતો, ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોના કોડિયા મેં જ જૂટવ્યા હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. અજંપો એટલે અશાંતિ, દુર્દશા એટલે ખરાબ દશા, ટીકી ટીકીને જોવું એટલે તાકી તાકીને જોવું, એક ધારા જોઈ રહેવું. સાહુકારી પેટે એટલે સાહુકારનું કરજ ચૂકવવા, વેઠ કરવી એટલે આર્થિક બદલો આપી ન શકવાની મજૂરી કરવી, મૌનો કોળિયો જૂટવી લેવો એટલે ગરીબની આવકની ઉચાપત કરવી. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, કઈ રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂડાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે આ વાત ન ઉતરી. વાત ગળે ન ઉતરવી એટલે વાત ન સમજવી. વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાધેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમાડવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય, એ વિરોધાભાસ મને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એવું દુઃખ રડતો હતો. ફસલ એટલે પાક, અનાજ, નાગલી એટલે જુવાર જેવું ધાન્ય, ઓશિયાળું એટલે લાચાર, તકાદો એટલે ચાંપતી ઉઘરાણી. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા, પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુજીના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. અતિશયોક્તિ એટલે હોય તેનાથી વધારે કહેવું. અંગૂઠો પાડવો એટલે ખત વગેરેમાં સહી કે અંગૂઠાનું નિશાન કરવું. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામકાજ પણ કરી જાય. છતાં જીવલો સાહુકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દૂધે ધોઈને આપવાના એવી પ્રમાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા? તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? સાહુકારનો ચોપડો જૂઠું થોડું માંડે એવો એનો વિશ્વાસ. દૂધે ધોઈને આપવું એટલે પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલું વધારે એ આપી ચૂક્યો હતો, છતાં
સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય દ્રવી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલથી પણ દંગ લાગ્યો. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબનું લોહી ચૂસી રક્તપણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ફાડી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી મુક્ત. દંભ એટલે પાખંડ, રક્તપર્ણા એટલે લાલ રંગના.